હેલો મિત્રો, મારું નામ જતીન વઘાસિયા, ગામ પીપળિયા, તાલુકો સિંહોર ને જિલ્લો ભાવનગર. હો ભાઈ. હા, અને જોઈ લો, આજે હું તમને મારા ઘરની વિઝિટ કરાવવાનું છું, જે પીપળિયા ગામમાં આવેલું છે. હાલો તો હવે આપણે એન્ટર થઈએ છીએ. એન્ટર થતાની સાથે જ આપણે આવે છે ખીડકી, અને કાઠિયાવાડી ભાષામાં કહેવાય ખીડકી. ખીડકીમાં હોય હાંકળનો લોક. બરાબર. આ સામે જે દેખાય છે એ હોલ છે. હોલની પાછળ બે રૂમ છે, ઉપર મેડી છે, અને આયરું આ છે એ ફળિયું છે. બરાબર છે. ચાલો તો આપણે હવે પહેલા સૌથી સ્ટાર્ટ કરીશું રસોડાની સાઈડથી. તો આ ખિડકીથી અંદર એન્ટર થતા ડાબા હાથ ઉપર આવે છે રસોડું. તો જો ભાઈ, નાનું એવું રસોડું છે ભાઈ, અને ભાઈ મસ્ત રસોડું છે, એકદમ ચકાચક. જોઈ લો. હાલો હવે આપણે રસોડાની બહાર નીકળીએ. બહાર નીકળીએ એટલે ડાબા હાથ ઉપર આવે વાસણ મૂકવાનું ને એવું બધું. અહીંયા વાસણ પીડ્યા હોય ધોયેલા ના ને તેને બધાય. બરાબર. થોડાક આગળ હાલીએ એટલે આવે છે પાણીયારું. પાણીયારું જો ભાઈ, દેશી પાણીયારું. આને કાઠિયાવાડી ભાષામાં કહેવાય પાણીયારું. અહીંયા આપણે દાદાનો એક ફોટો છે, માનો એક ફોટો છે. બરાબર. આ એક બેડરૂમ છે પેલો, જેમાં આપણે ફ્રીજ ને એવું બધું, આ વાસણ ને ડબ્બા ને તેલના ડબ્બા ને આ ને તેને એવું બધું મૂકેલું છે ભાઈ. અને એમાં એક કબાટ છે કપડાનો. અને આને શું કહેવાય નહીં તમારે કહેવાનું છે. બરાબર છે. કોમેન્ટ કરજો ફટાફટ આને શું કહેવાય. ચાલો હવે આપણે જઈએ હોલ તરફ. જો ભાઈ, આ ફળિયું છે, અને આયરો આ મોટો હોલ છે, ને આયરો આ ડાબા ઉપર આવતા એક મંદિર છે, જેમાં બધાય ભગવાન બિરાજમાન છે ભાઈ. હા, છે ને પણ મસ્તીનું મંદિર. વર્ષોથી છે, લગભગ 40-45 વર્ષથી આ ઘર છે. આપણે આવી ગયા બીજા બેડરૂમમાં, અને આમ જો અહીંયા બે શેટી છે, બાકી સુરકેસ ને આન તેન દાદાના ને બાના કપડા ને એવું બધું પડેલું છે ભાઈ. અને અહીંયા કુલર છે મસ્તીનું. કુલરની જરૂર જો કે ઉનાળામાં પડે, બાકી શિયાળામાં ચોમાસામાં તો ભાઈ આ મેડીવાળા ઘર છે એટલે એકદમ ઠંડા રહે, મસ્ત. હા, એસીની જરૂર ન પડે એવું ઠંડુ હોય. બરોબર. હવે અહીંયા આપણે એક ચૂલો છે પાછળ ફળિયામાં, પાછળની સાઈડ ચૂલો છે, જેમાં રોટલા ને ભાખરી ને રોટલી ને આ હા હા મોઢામાં પાણી આવી જાય ભાઈ. રોટલા નામ લઈએ એટલે. જો ભાઈ, આ છે ફળિયું. અહીંયા કપડા હુકવવાના. અહીંયા એક જમરૂકડી છે, એક અંજીર છે, મીઠો લીમડો છે, જે આખું ગામ આવે છે ખાવા. ભાઈ હા, જોઈ લો. છે ને પણ મજા છે ભાઈ ગામડે. હાલો હવે આપણે જઈશું મેડીની ઉપરની સાઈડ. બરાબર. તો ત્યાં શું છે ને એ હું તમને બતાવું. આવી ગયા આપણે ઉપરની સાઈડ. ઉપર એક મોટો જબરો હોલ છે. બરોબર. હવે આ રૂમમાં અમે બધી વસ્તુ સ્ટોર કરીએ છીએ. કઠોળ, અનાજ, ખાવા પીવાની સામગ્રી બધી. બરાબર. જો આ સ્ટોર રૂમ કહેવામાં આવે છે. અહીંયા મોટા અમુક આપણે વાસણો પીડ્યા હોય, બાકી કઠોળ ને અનાજ ને બધું સંગ્રહ કરેલું છે. બરાબર. સામે પાણીયારું છે, પણ એ નીચે છે એટલે ઉપર કઈ જરૂર નથી પાણીયારાની, પણ તોય બનાવેલું છે. બરાબર. આ એક બેડરૂમ છે, જોઈ લો. છે ને પણ વાહ ભાઈ વાહ. ખાટલા ને એવું પીડ્યું હોય. હાલો હવે હું તમને બારે બતાવું ધાબુ. બરાબર. રસોડાની ઉપરની સાઈડ આવે છે એક ધાબુ, બતાવી દઉં. હવે હવે હું તમને લઈ જાઉં છું ટેરેસ પર. તો ટેરેસ પર જતા પહેલા તમારે મને એક સવાલનો જવાબ આપવાનો છે. આ સફેદ કલરનું શું પાથરેલું છે, અને શું કામ પાથરેલું છે, એ તમારે મને કહેવાનું છે. બરાબર. આ છે પાણીનો ટાંકો, જે આખા ઘરમાં પાણી પૂરું પાડે છે. બાકી જો આ નીચે ફળિયું છે, મીઠો લીમડો દેખાય છે, શેરી છે. બરાબર. આટલી વસ્તુ છે ભાઈ. અને આમ જો મસ્ત મેડીવાળા મકાન છે. બરાબર. પીપળી આવો તો એકવાર વિઝિટ કરજો ભાઈ, જોઈ લો. છે ને. હાલો હવે હું તમને ડ્રોનમાં બતાવું આપણું આખું ઘર. એ ડ્રોન જ કહેવાય ભાઈ અમારે તો. અમારે ટ્રાયપોડ ઇઝ ડ્રોન, અને ડ્રોન ઇઝ ટ્રાયપોડ. ભાઈ છે ને પણ આમ જો મસ્ત મજાનું ફળિયું છે, અને ભાઈ મેડીવાળા મકાન.